અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જાહેરાત કરી છે કે ઈરાન દ્વારા જે લડાકુ વિમાન તોડી પાડવામાં આવ્યું હતું તેના બંને ફાઇટર પાયલટનું સફળતાપૂર્વકનું રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. તો થોડાક સમય અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને જે ધમકી આપવામાં આવી હતી તેને ઈરાન દ્વારા સંપૂર્ણપણે ભગાવી દેવામાં આવી છે. તો બીજી તરફ આજે બહેરીનમાં આવેલી ઓઇલ રિફાઇનરી પર ઈરાન દ્વારા ખૂબ ભીષણ હુમલો કરવામાં આવ્યો છે અને કુવેતમાં જે ઓઇલ મંત્રાલયની બિલ્ડિંગ આવેલી છે તેને પણ ઈરાન દ્વારા ટાર્ગેટ કરવામાં આવી છે. ખાડી દેશો પર ઈરાનના હુમલાઓ આમ સતત ચાલુ જ છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. 3 એપ્રિલના રોજ ઈરાન દ્વારા અમેરિકાનું F-15E લડાકુ વિમાન ઈરાન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. તેમાં હવે બંને પાયલટને સુરક્ષિત રીતે અમેરિકા દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. સેન્ટ્રલ ઈરાનમાં જે F-15E નામનું ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યું હતું તેમાંથી એક પાયલટને તે જ દિવસે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો હતો. તો બીજો પાયલટ કે જે લાપતા હતો તેને પણ હવે અમેરિકા દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે. જોકે આ દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચે જબરજસ્ત ગોળીબાર થયો હતો. આ સમગ્ર મામલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આપણે તેમને બચાવી લીધા છે. મારા પ્રેમાળ અમેરિકન સાથીઓ, પાછલા કેટલાક કલાકોમાં અમેરિકન સેનાએ અમેરિકાના ઇતિહાસમાં સૌથી સાહસિક રેસ્ક્યુ ઓપરેશનમાંથી એકને પાર પાડ્યું છે. આ આપણા એક ખૂબ શ્રેષ્ઠ ક્રૂ મેમ્બર માટે કરવામાં આવ્યું હતું, જેઓ એક સન્માનિત કર્નલ પણ છે. મને એ બતાવતા ખુશી થઈ રહી છે કે હવે તેઓ સંપૂર્ણ રૂપથી સ્વસ્થ અને સુરક્ષિત છે. આ બહાદુર ઈરાનના ખતરનાક પહાડોમાં દુશ્મનની સીમાની પાછળ સંતાયેલા હતા અને દુશ્મન સતત તેમની પાછળ પીછો કરી રહ્યા હતા. દુશ્મન દરેક કલાકે તેની નજીક આવી રહ્યા હતા, પરંતુ તે એકલો ન હતો, કેમ કે તેના કમાન્ડર ઇન ચીફ, વોર સેક્રેટરી, જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના ચેરમેન અને તેમના સાથી યોદ્ધાઓ દિવસ રાત 24 કલાક તેના લોકેશન પર નજર રાખી રહ્યા હતા અને તેને બચાવવાની યોજના બનાવી રહ્યા હતા. વાત કરીએ ઈરાનની, તો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા થોડાક સમય અગાઉ 48 કલાકનું અલ્ટિમેટમ એટલે કે ડેડલાઇન આપવામાં આવી હતી. તેને ઈરાન દ્વારા નકારી દેવામાં આવ્યું છે. ઈરાનના IRGCના ખાતમ અલ અનબિયાના મુખ્ય પ્રવક્તાએ કહ્યું છે કે જો અમેરિકા ક્યારેય હુમલો નહીં કરવાની ગેરંટી આપશે તો જ સીઝફાયર હવા યુદ્ધમાં થઈ શકે છે. ઈરાન દ્વારા ખાડી દેશો પર સતત હુમલાઓ ચાલુ છે, જેમાં તેમના દ્વારા બહેરીનના બાપકો એટલે કે બહેરીન પેટ્રોલિયમ કંપનીની રિફાઇનરી પર હુમલો કરવામાં આવતા ત્યાં આગ ફાટી નીકળી છે. કુવેત પર ઈરાન દ્વારા ડ્રોન વડે ખૂબ મોટો હુમલો કરવામાં આવ્યો છે, જેમાં આજે ઓઇલ મંત્રાલયની બિલ્ડિંગને ટાર્ગેટ કરવામાં આવી છે. કુવેતના વીજળી મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈરાનના ડ્રોન હુમલામાં 2 પાવર સ્ટેશન અને ડિઝલાઇનેશન પ્લાન્ટને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને આ કારણે 2 પાવર સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે અને તેમાંથી વીજળી અને પાણીની સપ્લાય લાઇનને અસર પહોંચવાની સંભાવના છે. આમ ખાડી દેશોમાં કુવેત એ 1990 પછી ફરી એકવાર અન્ય એક દેશના આક્રમણ નીચે આવી ગયો છે. આ અગાઉ તે ઈરાકના સરમુખત્યાર સદ્દામ હુસેનના આક્રમણ હેઠળ આવ્યો હતો અને હવે ઈરાન દ્વારા તેને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.